ઓમ નમઃ શિવાય। જય શ્રી કૃષ્ણ કનૈયા, જય ગણપતિ બાપા। મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં। મિત્રો, ફાગણ વદ 11 એટલે કે પાપમોચીની એકાદશી। પાપમોચીની એકાદશી એટલે સર્વ પાપોમાંથી હરી લેતી એકાદશી। આ દિવસે વ્રત કરવાથી બધા જ પાપો નાશ પામે છે। તેમાં પણ પાપમોચીની એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે। તો આ દિવસે તમે તુલસી માતાની પૂજા વિષ્ણુ ભગવાનની પૂજા સાથે કરો તો તમારા બધા જ કષ્ટો દૂર થાય છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે માતા તુલસીની પૂજાનું પાપમોચીની એકાદશીના દિવસે વિશેષ મહત્ત્વ શા માટે છે તથા પાપમોચીની એકાદશીનું શુભ મુહૂર્ત 2025માં ક્યારે છે, આ વ્રતના પારણા ક્યારે છે તે અને પાપમોચીની એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કેવી રીતે કરવી તથા કયા મંત્રનો જાપ કરવો તે આજના વિડીયોમાં વાત કરીશું। જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। જય લક્ષ્મીપતિ નારાયણ, જય વિષ્ણુ ભગવાન, જય તુલસી માતા। પાપમોચીની એકાદશીનું વ્રત હિન્દુ ધર્મમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે। એકાદશીના બધા વ્રતોની જેમ આ વ્રત પણ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। પાપમોચીની એકાદશીનો ઉપવાસ પાપોનો નાશ કરે છે અને મુક્તિના દ્વાર ખોલે છે। પાપમોચીની એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવાની પણ જોગવાઈ છે। હિન્દુ ધર્મમાં એકાદશી તિથિ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। એકાદશી વિશ્વના રક્ષક ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે। વર્ષમાં 24 એકાદશીના વ્રત હોય છે। ફાગણ મહિનામાં પાપમોચીની એકાદશીનું વ્રત રાખવામાં આવે છે। આ દિવસે બ્રહ્માંડના તારણહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુનું વ્રત અને પૂજા વિધિ અનુસાર કરવામાં આવે છે। એક ધાર્મિક માન્યતા છે કે જે કોઈ આ દિવસે સાચી ભક્તિથી ઉપવાસ અને પૂજા કરે છે તેના બધા પાપોનો નાશ થાય છે। વર્ષ 2025માં આ પાપમોચીની એકાદશી વ્રત ક્યારે છે અને તેનું શુભ મુહૂર્ત તથા વ્રતના પારણા ક્યારે છે તે જોઈએ। હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 25 માર્ચને મંગળવારે સવારે 5:05 શરૂ થશે અને આ એકાદશી તિથિનો સમાપન આગામી દિવસ 26 માર્ચને બુધવારે સવારે 3:45 થશે। હિન્દુ ધર્મમાં વ્રત ઉદય તિથિ અનુસાર માન્ય હોય છે, તેથી ઉદય તિથિ અનુસાર પાપમોચીની એકાદશીનું વ્રત 25 માર્ચે મંગળવારે રાખવામાં આવશે અને દ્વાદશીના દિવસે પારણા 26 માર્ચ બુધવારના રોજ કરવામાં આવશે। જય વિષ્ણુ ભગવાન। ધાર્મિક માન્યતાઓ અનુસાર હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર પાપમોચીની એકાદશીનું વ્રત અને પૂજા કરવાથી મુક્તિ પ્રાપ્તિ થાય છે, ઘરમાં સુખ શાંતિ આવે છે। પાપમોચની એકાદશીના દિવસે ભગવાન
વિષ્ણુની સાથે માતા તુલસીની પણ પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં જણાવાયું છે કે તુલસીમાં માતા લક્ષ્મી વસે છે. ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે. તેથી આ દિવસે જે કોઈ તુલસી પૂજન કરે છે તેને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ કે આ દિવસે તુલસી પૂજન કેવી રીતે કરવામાં આવે છે. તુલસી પૂજનની વિધિ શું છે તે જોઈએ. જય વિષ્ણુ ભગવાન, જય તુલસી માતા. વૃંદાવની વિશ્વ પૂજિતા વિશ્વ પાવની, પુષ્પસારા નંદનીય તુલસી કૃષ્ણ જીવની. પાપમોચીની એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. જો તુલસીનો છોડ કુંડામાં હોય તો કુંડાને સારી રીતે સાફ કરવો જોઈએ. આ દિવસે ભૂલથી પણ માતા તુલસીને જળ ચઢાવવું જોઈએ નહીં, કારણ કે આ દિવસે માતા તુલસી ભગવાન વિષ્ણુ માટે નિર્જળ ઉપવાસ રાખે છે. તુલસી માતા પાસે ઘી કે તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. તેમને હળદર અને કુમકુમ અર્પણ કરવા જોઈએ. પછી ચૂંદડી, કલાબ, ફૂલો, પંચામૃત, મીઠાઈઓ અથવા ફળો અર્પણ કરવા જોઈએ. ઓમ તુલસયે નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછો 11 વાર કરવો જોઈએ. માતાની આરતી કરવી જોઈએ. તુલસીની 7 વાર પરિક્રમા કરવી જોઈએ. આ દિવસે તુલસીના પાન તોડવા ન જોઈએ. પાપમોચીની એકાદશી પર તુલસી પૂજાનું મહત્વ ખૂબ વિશેષ છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે તુલસી માતા ભગવાન વિષ્ણુની પ્રિય છે અને એકાદશીના દિવસે તુલસી પૂજા કરવાથી અનેક પાપોનો નાશ થાય છે. તો મિત્રો, તુલસી પૂજાનું મહત્વ પાપમોચીની એકાદશી પર કેમ વિશેષ છે તેની વાત કરીએ તો પાપ વિમોચન. પાપમોચની એકાદશીનું નામ જ સૂચવે છે કે આ દિવસે કરવામાં આવેલી ઉપાસના પાપોથી મુક્તિ આપે છે. તુલસીની પૂજા કરવાથી જીવનમાં રહેલા નકારાત્મકતા અને પાપ નાશ થાય છે. શુદ્ધિ અને પવિત્રતા. તુલસીના પાન ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે. આ દિવસે તુલસીના પાન ચઢાવવાથી પૂજા વધુ ફળદાયી બને છે. પરંતુ પાન વહેલા તોડી લેવા. આ દિવસે પાન ન તોડવા. આધ્યાત્મિક લાભ. તુલસી માતા સાક્ષાત લક્ષ્મીનો સ્વરૂપ છે. આ દિવસે તુલસી પૂજન કરવાથી સુખ, શાંતિ અને ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. સ્વાસ્થ્ય લાભ. તુલસીમાં ચમત્કારિક ઔષધીય ગુણ છે જે આરોગ્ય માટે લાભદાયી છે. આ દિવસે તુલસીનું સેવન કરવું શુભ માનવામાં આવે છે. મોક્ષ પ્રાપ્તિ. પાપમોચની એકાદશી પર તુલસી પૂજા અને વિષ્ણુ ભક્તિ કરવાથી ભક્તને મોક્ષ અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જય વિષ્ણુ ભગવાન, જય તુલસી માતા. પાપમોચની એકાદશીના દિવસે તુલસી પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં પાપથી મુક્તિ, સુખ, શાંતિ અને સંકટોનો નાશ થાય છે. જય લક્ષ્મીપતિ નારાયણ, જય વિષ્ણુ ભગવાન, જય તુલસી માતા. જો મિત્રો, તમે પણ આ ફાગણ વદ 11 એટલે કે પાપમોચીની એકાદશીનું વ્રત કરો
અને આ દિવસે વિષ્ણુ ભગવાનની સાથે માતા તુલસીની પણ પૂજા કરો, જેથી તમારા બધા પાપ દૂર થશે, તમને પાપમાંથી મુક્તિ મળશે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધશે. તો મિત્રો, તમને પણ મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. જય વિષ્ણુ ભગવાન, જય શ્રી કૃષ્ણ કનૈયા, જય ગણપતિ બાપ્પા. ઓમ નમઃ શિવાય.